ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. પ્રભુનું પવિત્ર વચન અયુબ 37:5 આપણને કહે છે, ઈશ્વર પોતે આશ્ચર્યકારક ગર્જના કરે છે. તે એવા મહાન કૃત્યો કરે છે કે જે આપણે સમજી શકતા નથી. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, જીવનમાં બધી બાબતો આપણને સમજાય એ જરૂરી નથી. અને ઈશ્વર આપણા જીવનમાં જે પણ કાર્ય કરે એ બાબતને પણ આપણે સમજીએ એ જરૂરી નથી. એટલે કે જીવનમાં ઘણી બાબતો એવી છે કે જે બાબતોને કહી શકાય કે જે મિસ્ટ્રી હોય છે, જે બાબતો વિશે આપણે નથી જાણતા. દુનિયામાં પણ એવી ઘણી બધી બાબતો છે કે જે ઈશ્વરે એવી ગુપ્ત રાખી છે કે જેનો પત્તો આજે પણ કોઈ ખોલી શકતો નથી. પરંતુ વાલાઓ, પરમેશ્વર જ્યારે પણ કોઈ બાબત કરે છે ત્યારે હંમેશા એ બાબતોની પાછળ પ્રભુનો ચોક્કસ ઈરાદો હોય છે, પ્રભુની ચોક્કસ યોજના હોય છે. મારા જીવનની અંદર હું ઈચ્છતો હતો કે હું એક મેડિકલ ડૉક્ટર બનું. મારા જીવનની અંદર એવા અમુક સપના હતા કે જેના માટે મને લાગતું હતું કે આવું મારા જીવનમાં હોવું જોઈએ. પરંતુ જીવનની અંદર જ્યારે જે સમયોમાં એ બાબત ન બની ત્યારે મને એમ થયું કે મારા જીવનની અંદર તો બીજી જ કોઈક દિશાની અંદર હું આગળ વધી રહ્યો છું. અને હું સમજી ના શક્યો એ સમયની અંદર કે આ મારા જીવનમાં શું થઈ રહ્યું છે. પરંતુ જ્યારે આજે જીવનની અંદર એવા સમયો કે જ્યાં પ્રભુ તેની યોજનામાં અમને સેવા માટે લઈ આવ્યા, પ્રભુએ આ સેવા આપી, પરમેશ્વર જે રીતે કાર્ય કરી રહ્યા છે, તો ત્યાં હવે ખબર પડી રહી છે કે પરમેશ્વર જે કાર્ય એ સમયમાં કરતા હતા કે જે હું સમજી નહોતો શકતો, પરંતુ પ્રભુની એમાં પણ મહાન અને ભલી યોજનાઓ હતી કે જે આજે ખ્યાલ આવી રહી છે. અને એ પણ વાલાઓ સંપૂર્ણપણે નથી સમજી શકાતી. યુસુફના જીવનની અંદર પણ જો તમે જુઓ તો યુસુફને એના ભાઈઓએ બંદીવાસ બનાવીને એ વ્યક્તિને વેચી નાખ્યો, એને ગુલામ તરીકે મિસરમાં લઈ જવામાં આવ્યો. ત્યારે યુસુફ પણ નહીં સમજી શક્યો હોય. એને એવું લાગ્યું હશે કે મને જે સ્વપ્ન આવેલું એ તો આવું હતું, પરંતુ જીવનમાં અત્યારે જે થઈ રહ્યું છે એ તો શું થઈ રહ્યું છે. પરંતુ જ્યારે તે મિસર દેશનો અધિપતિ બન્યો, જ્યારે તે રાજા બન્યો, ત્યારે એને ખ્યાલ આવ્યો કે પરમેશ્વરે મારા માટે જે કંઈ કર્યું છે એ ભલું જ કર્યું છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, તમારા જીવનની અંદર જે પણ બાબતો બનતી હોય છે એ બધી બાબતોની પાછળ પ્રભુનો છેવટે યર્મિયા 29:11 પ્રમાણે શાંતિને લગતો ઈરાદો છે. અને બાઇબલ કહે છે કે પ્રભુના પર જેઓ પ્રેમ રાખે છે એકંદરે તેઓના માટે સઘળી બાબતો હિતકારક છે. વાલાઓ, પ્રભુ તમારા માટે જે પણ કરશે એ તો એની યોજનામાં તમારા હિતને માટે, તમારી ભલાઈને માટે, તમારા આશીર્વાદોને માટે હશે. અને પ્રભુ હંમેશા ભલો છે, એ હંમેશા તમારું ભલું જ કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તમાં તમે અમને તારણની ભેટ આપીને જે અમારું ભલું કર્યું છે, અને આજે અમારા જીવનોમાં તમે જે અદ્ભુત અને મહાન કામો કરો છો એના માટે અમે તમારો હૃદયથી આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના છે તમારા લોકને આજના વચન દ્વારા નવું બળ, નવું સામર્થ્ય મળે એવી કૃપા થવા દો.
આજનો આ દિવસ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. ખાસ પ્રાર્થના કરજો. આજે પાસ્ટર માઇકલ ફર્નાન્ડિસ જેઓ મુંબઈથી આવેલા છે અને આજે તેઓની સાથે નવાપુર મહારાષ્ટ્રમાં એક ક્રુઝેડ છે, તો ત્યાં અમારે તેઓને લઈને જવાનું છે. તો ત્યાંની મીટિંગ આશીર્વાદિત થાય એના માટે પ્રાર્થના કરજો. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ. શાલોમ.